નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 26 માર્ચ અને વાર થયો છે ગુરુવાર। મિત્રો ગુરુવારના દિવસે ગુજરાત રાજ્યની અંદર માવઠાનો આજે છેલ્લો દિવસ છે। આજે જે માવઠું ગુજરાત રાજ્યમાં પડશે તેના કારણે ભારે નુકસાન ખેડૂતોને થશે। તે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ગઈકાલે વરસાદ પડ્યો હતો। કરા સાથે વરસાદ કચ્છ લાગુના વિસ્તારોની અંદર જોવા મળ્યો છે। કચ્છના 4 થી 5 એવા જિલ્લાઓ છે કે જ્યાંથી ખેડૂત મિત્રોની કમેન્ટ પણ આવી રહી છે કે એમના જિલ્લાની અંદર ગઈકાલે વરસાદ પડ્યો છે। આજે પણ આગાહી છે કે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર હોય, સૌરાષ્ટ્રના પશ્ચિમી ઝોન વિસ્તાર હોય કે પછી મધ્ય ગુજરાતના જિલ્લાઓ હોય, આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અમુક જિલ્લાઓની અંદર માવઠાની જે અસર છે એ માવઠાની અસર તો મિત્રો 29 માર્ચ સુધી જોવા મળવાની છે, પરંતુ આજે 26 માર્ચ થઈ છે તો 26 માર્ચના રોજ કયા કયા ભાગોની અંદર વરસાદ છે એ નોંધાશે, જેમાં અત્યારે ખાસ કરીને અરબ સાગરમાં દરિયાના કાંઠામાંથી એક લો પ્રેશરવાળી સિસ્ટમ છે એ મજબૂત બની અને આગળ વધી રહી છે। વેલમાર્ક લો પ્રેશર સાથે ડિપ્રેશન સુધી પહોંચશે અને ડિપ્રેશનવાળી સ્થિતિ મિત્રો આગળ જતા જે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં કન્વર્ટ થશે, એટલે કે વાવાઝોડાના ફોર્મમાં છે એ કન્વર્ટ થશે। હવે જો વાવાઝોડું આવે તો ગુજરાત રાજ્યના કયા કયા ભાગોને અસર પહોંચાડી શકે, કારણ કે 19 માર્ચ અને 20 માર્ચના રોજ ગુજરાત રાજ્યની અંદર મિની વાવાઝોડાની જે આગાહી હતી એ પ્રકારનું વાતાવરણ સર્જાણું છે। આજના વિડીયોની અંદર આપણે એ જાણીશું કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે કે ગુજરાતના અમુક ભાગોની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનની અંદર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર જે છે એ વરસાદની આગાહી વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। તો આજના વિડીયોની અંદર તમને દરેક માહિતી જણાવીએ કે ગુજરાત રાજ્યની અંદર જે આગામી 24 કલાક માટે વરસાદની ભારે આગાહી છે, સાથે માવઠાની આગાહી છે, જેને કારણે કરા સાથે વરસાદ છે પડશે અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર તો કરા સાથે વરસાદ ખાબકી પણ ચૂક્યો છે। હવે આવનારી 24 કલાક ભારેથી અતિ ભારે રહેવાની સંભાવના છે। તો ગુજરાત રાજ્યની અંદર આજે 26 માર્ચના રોજ વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ છે એ કેવું રહેશે, ત્યાર પછી સાંજ સુધીનું વાતાવરણ છે એ કેવું રહેશે એ આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું। તો દરેક માહિતી અને દરેક આગાહી તમને જણાવીએ એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર જેટલી પણ આગાહી દર્શાવવામાં આવે, વરસાદની માહિતી આપવામાં આવે, સૌપ્રથમ તમને સમાચાર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દિવસભર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ હવામાન સમાચાર, જેમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યું છે। વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે આગાહી જ્યારે પણ જોઈ છે તો હવામાન વિભાગ દ્વારા એ આગાહી દર્શાવવામાં આવી રહી છે કે કરાચી અને તુર્બેટ તેમજ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પાકિસ્તાન લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે મિની વાવાઝોડાની અસર છે જોવા મળી રહી છે। તો આ મિની વાવાઝોડાના કારણે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, કરા સાથે વરસાદ પડી રહ્યા છે અને એકાદ બે જિલ્લાઓની અંદર તો હજી ભયંકર પૂર જેવી પરિસ્થિતિ આવવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે। તો આજે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મસ્કટનો દેશ હોય કે પછી ઓમાન, અરેબિયન એરિયાસ હોય, અમેરિયાત હોય કે પછી કોઈ પણ એવા યુએઈના વિસ્તારો હોય કે સ્ટેટ ઓફ હોર્મુઝ હોય, આ દરેક વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા અત્યારે બોલાવી રહ્યો છે। તો વરસાદની આગાહી તો મિત્રો આજે 26 માર્ચના રોજ જોવા મળી રહી છે, પરંતુ આવતીકાલે એટલે 27 તારીખના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તમે જોઈ શકો છો। 26 તારીખ એટલે કે આજે સાંજથી લઈ અને આવતીકાલ 27 તારીખના વહેલી સવાર સુધીમાં સ્ટેટ ઓફ હોર્મુઝથી લઈ અને ઘણા બધા એવા વિસ્તારો ઈરાન, ઈરાકના વિસ્તારોની અંદર વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાની છે ને આ વાવાઝોડાના કારણે ભયંકર પૂર જેવી પરિસ્થિતિ પણ આવવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે। જો મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ અત્યારે આ બાજુ મજબૂત બની છે, તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર, ખાસ કરીને આ સ્ક્રીન ઉપર પોઝ કરી અને તમે જોઈ લેજો કે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માઇનિંગ જે છે એ સેક્શન ઉપર કઈ રીતે દર્શાવવા જોઈએ। તો આ કંપની દ્વારા ઇન્જિનિયર અને આઈડિયાનો ભરપૂર ભંડાર આપવામાં આવી રહ્યો છે, પરંતુ એક પ્રશ્નનો જવાબ તમે પણ અમને આપો કે જ્યારે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ વાતાવરણ પલટાનું હોય એવા સમાચાર મળી રહ્યા છે। બાકી અન્ય રાજ્યોના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટો ફેરફાર છે એ ફેરફાર થયો છે,
જેની અંદર ગુજરાત રાજ્યની અંદર સૌપ્રથમ જે છે એ ગુજરાતી વાતાવરણના કારણે અમારા શો છે એ બંધ થઈ ગયા. ત્યાર પછી વરસાદની માહિતીને લઈને હવામાન સમાચાર આવ્યા અને હવામાન સમાચાર દ્વારા અત્યારે વેધર એનાલિસિસ ફોરકાસ્ટ ફરી એક વખત આવ્યા અને ત્યાર પછી તેમને ત્યાર સુધીના ટોટલ કન્ટેનિંગ મોનિટાઇઝેશન વખતે શીખવાડવામાં આવેલ જે પણ માહિતી છે તમામ માહિતી તમને જે છે એ આવનારા સમયની અંદર 2026ની સાલની અંદર ગુજરાત રાજ્યની અંદર ભારે પવનો સાથે જે વાદળોનો ઘેરાવો અને વરસાદી માહોલ જોવા મળશે તેની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ આગાહી અત્યારે તમને અહીંયા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહી છે. મોટા પાયે આગાહીઓ તો સાચી પડે છે, પરંતુ હવામાન સમાચાર દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતીને આપણે માન્ય ગણીશું. ગુજરાત રાજ્યની દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેદભાવ અને ઊંચ નીચ, કારણ કે આવનારા સમયની અંદર કોઈ પણ એવા વહેલા તકે બોલાવવાની કોશિશ કરે કોર્ટરૂમે તો પણ આવવાની જરૂર નથી. વેધર એનાલિસિસ ફોરકાસ્ટ જણાવી દેશે કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું છે, પરંતુ તમે બંગાળની ખાડીની અંદર જોયા વગર જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે અરબ સાગર જોઈએ તેના માટે પહોંચી જશે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને સૌપ્રથમ જણાવીએ તો માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે જે છે એ બિરદાવવું જોઈએ. તો આ માટે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે અરબ બંગાળની ખાડીની વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આ માહિતી છે જણાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય માટે જે 28 તારીખથી લઈ અને 29 તારીખ સુધી હવામાન સમાચાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે, ખાસ કરીને હવામાન વિભાગે જે આગાહી દર્શાવી છે એ તમને જણાવીએ તો ગુજરાત રાજ્યની અંદર આજે 26 માર્ચથી લઈ અને 28 માર્ચ સુધીનું વાતાવરણ જે છે એ ચોખ્ખું રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે, પરંતુ અમુક કલાકો સુધીમાં વાતાવરણની અંદર જો મોટો પલટો આવે તો એવું ન સમજવું કે ગુજરાતની અંદર આંધી તૂફાન આવી શકે છે, કારણ કે આ એક વેધર એનાલિસિસના સંકેતો છે કે જેમના દ્વારા મોઢે સંતાડેલ કોઈ પણ એક વ્યક્તિ જરા એમના હાથમાં કારતૂસ જોવે છે, ઇંગિન કારતૂસ, તો એમને શંખ જાય છે. પરંતુ અહીંયા મિત્રો આ એક એ વ્યક્તિ નથી જેમના માથે ઘણા બધા લોકો શક કરે છે. ફરી એક વખત તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર કચ્છ લોકોના વિસ્તારો અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળી રહ્યો છે. છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદની આગાહી છે, એટલા માટે હવે 1-2 દિવસની અંદર ગુજરાતમાં માવઠાની જે આગાહી છે પૂર્ણ થશે અને ચોમાસાની જે શરૂઆત થઈ હતી એ જ શરૂઆતના ભાગરૂપે જ ગુજરાત રાજ્યની અંદર હર કઈ વ્યક્તિઓ પાસે છે એ લોકેશન સ્વરૂપ જ હતી. તો આ માહિતીને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેટ પણ હતી. તો આ માહિતી ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને આપણી અને વેધર એનાલિસિસને ફોરકાસ્ટ જણાવી માહિતીને આપણે પાછી લેતા જજો, કારણ કે ગુજરાત દરિયાકાંઠાના લોકો છે એમને માહિતી સિવાય બીજું કોઈ પણ જાતનું વ્યસન નથી. તો આ માટે મિત્રો આવનાર ફરી એક વખત જે છે એ માહિતી આપણે ચેટ દ્વારા આપવામાં આવી છે કે કેમ તપાસ કરી લો. સરકારી યોજનાઓ વિશે છે એ તમે જાણી લેજો. તો અત્યારે તમે દર વખતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અને અલગ અલગ 2 થી 3 વસ્તુ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે એમને જણાવ્યું. હવે તમને જણાવ્યું તો ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ ભેટ આપવામાં આવી રહી છે, કારણ કે બંગાળની ખાડીથી લઈ અને લોકેશન પ્રમાણે અરબ સાગરના દરિયાની અંદર વધારે પડતી વરસાદી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. હવામાન સમાચારની અંદર જે માહિતી આપણને મળે છે, અગાઉ પણ એ પ્રકારની માહિતી હતી કે ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારો હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય કે પછી ગાંધીનગરના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોનથી કચ્છ લાગુના વિસ્તારોની અંદર વધારે પડતી અસર છે એ વાતાવરણની અંદર કચ્છ જિલ્લાઓની અંદર થઈ રહી છે. એટલે આગામી તારીખ 29 માર્ચથી 30 માર્ચ સુધીમાં કાળા કોટ પહેરવીને કે પછી કોઈ પણ ચિઠ્ઠી પ્રકારની માહિતી હોય કે સેન્પસ દ્વારા જેટલી પણ સાયકલ આપેલી હોય તે પ્રમાણેની અત્યારે વરસાદની આગાહી સાયકલ સ્વરૂપે હાલતી હોય છે, જેમાં ગુજરાત દરિયાકાંઠાના લોકેશન ઉપર સાયકલ આવીને અટકી ગઈ છે. વેધર એનાલિસિસના ફોરકાસ્ટને જાણકારી આપીએ તો સૌપ્રથમ એ માહિતીને આપણે રિજેક્ટ કરી દેશે અને ત્યાર પછી
વેધર એનાલિસિસની માહિતી આપણે જે લોકેશન સ્વરૂપે અલગ માહિતી જણાવી હતી એ માહિતી પણ અત્યારે અલગ બતાવતા હોય છે. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ હશે. વેધર એનાલિસ્ટના ફોરકાસ્ટ અને માહિતી ઇતિહાસની માથે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પણ મહત્વ. અરબ સાગરના દરિયાની અંદર સ્પેર પાર્ટની પણ ખુલ્લી અને ખુબરી અને ઉલ્લી આવ્યા છે. તો એમના માટે શું હોઈ શકે કે જેમના માટે એને ખુલ્લી અને હુબલી આવવું પડ્યું? તો સૌપ્રથમ ચમત્કાર કો નમસ્કાર. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને સૌપ્રથમ માહિતી સ્વરૂપે અલગ જાણી અને બંગાળની ખાડીની અંદર નજીક લોકેશન છે એ તમે ફેરવશો. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયા આવી 2 થી 3 દિવસ માટે લોકેશન જણાવી દે. માહિતી સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજ માહિતી ગુજરાત દરિયાકાંઠાના લોકોને પણ આમાં 1 કરોડ રૂપિયા સુધીનો બરજ વીમો છે એ આપવામાં આવશે, જેમાં અત્યારે સરકારી હોસ્પિટલ દ્વારા જે છે ક્લેમ કરાવવા જાય છે. મહિનામાં 3 માર્ચ મહિનાની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર પણ ભાવિ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે અલગ લોકેશન છે એ અલગ વાતાવરણ પ્રમાણે આપી ગયો, જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર બંગાળની ખાડીને પણ લોકેશન છે આપણે બનાવવા પડશે. તો માહિતી સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યો છે. હવે મિત્રો ગુજરાત રાજ્યની અંદર હવામાન સમાચાર જે આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે, ફરી એક વખત ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે. ફરી એક વખત તમને જણાવી દઈએ તો સંભાવના એવી છે, હવામાન વિભાગ દ્વારા આ અંગે છે જાણકારી આપી છે, માહિતી આપણને આપી છે. તેમાં કહ્યું છે કે ગાજવીજ સાથે વરસાદની શક્યતા આગાહી કરવામાં આવી છે, જે 26 માર્ચથી લઈ અને 30 માર્ચ સુધી રહેશે. આગાહી એ પણ કરવામાં આવી છે કે માવઠું ફરી એક વખત પાકને નુકસાન કરી શકે, મોટું નુકસાન થાય એ પ્રકારનું માવઠું પણ ચાલવાનું છે. ફરી એક વખત તમે સૌપ્રથમ જે છે એ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે બંગાળની ખાડીની અંદર લોકેશન સ્વરૂપે અરબ સાગર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આવનારા સમયની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જોઈએ. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાકાંઠા માહિતી અત્યારે જે છે સૌપ્રથમ જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર ભાટિયા નામનું ગામ છે, ત્યાંથી 600 કિલોમીટર દૂર અત્યારે વેધર એનાલિસિસ ફોરકાસ્ટ જણાવી દે છે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ અપડેટ જણાવીએ. માહિતી આપણે કોઈ પણ લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પણ પ્રમાણ હોવું જરૂરી છે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે છે ચેક કરી લઈએ. અત્યારના વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાને વ્યવસ્થિત ચલાવી અને લોકેશનને પણ આભાર ગણાવી અને માહિતી સ્વરૂપે અલગ લોકેશન છે એમને આપી દેવી જરૂરી છે. તો માહિતી ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન છે, ભેજનું પ્રમાણ માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જે છે માહિતી ગુજરાતની દરેક વિસ્તૃત અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ આવી ગયું છે. તો આ માટે વ્યવસ્થિત ચલાવનાર વ્યક્તિ પાસે છે જઈ અને એમની પાસેથી લઈ લો. તો આ પ્રકારે ગુજરાત દરિયાકાંઠાના લોકો જે છે એ નબળો પડી શકે છે. બાકી તો ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ પણ અસરકારી અને ગુજરાતના દરિયાકાંઠે લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો છે એ પહોંચાડી શકે છે. તો આ માટે અરબ સાગર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવનારા 2 થી 3 દિવસ હજી પણ વરસાદ વાતાવરણ રહેશે. હવામાનની અંદર ફેરફાર થવાની શક્યતા રહેલી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર હાલમાં મિત્રો મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે બપોર બાદ જે છે ગરમીનું તેમજ રાત્રિ દરમિયાન ઠંડીનું તાપમાન છે એ અનુભવ થઈ રહ્યું છે. તો આ પ્રકારે અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે. રાજકોટની અંદર પણ તેની સૌથી મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેમાં અત્યારે રાજકોટના કેટલાય લીરોપોરિય પેન્ડીઓ જે છે એ સૌપ્રથમ જણાવ્યું. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અરબ સાગરના દરિયાની અંદર પણ આ માહિતી જે છે તમારે તોડવી નહોતી. તો બંગાળની ખાડીની અંદર લોકેશન સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સ્વરૂપે
2 થી 3 દિવસ માટે લોકેશન છે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે અરબ સાગર અને દ્વારકાધીશને પણ લોકેશન છે આવનાર સમય સુધી માહિતી ગુજરાતના દરિયાકાંઠે લોકેશન સ્વરૂપે અરબ સાગર બાથી કાંઠ દ્વારા પણ આ માહિતી છે આપવામાં નથી આવતી, એટલા માટે તો કહ્યું છું 1 થી 100 નંબર આપી દેવામાં આવ્યા છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સર્વપ્રથમ જણાય અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને સૌપ્રથમ માહિતી સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે અરબ સાગર દરિયાકાંઠે લોકેશનને છે એ માહિતી પહોંચાડી દેજો. તો આ માટે ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન છે એ સૌપ્રથમ આવી ગયું છે. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર વ્યવસ્થિત ચલાવી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જ છે એ જણાવી દેવું પડે. તો માહિતી ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન ઓલ્સો હિયર you can select the my payout activity and you can update earning source last 2 months January and February month are not enabled on my Facebook page. Please help me. ગુજરાત દરિયાકાંઠા વિસ્તારોની તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને સૌપ્રથમ માહિતી સ્વરૂપે અલગ લોકેશન જણાવી દીધું. ત્યાર પછી 2 થી 3 દિવસ માટે વ્યવસ્થિત અને બંને ગુજરાતીઓ દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે ભેગા કરશું. ત્યારે અમે મિત્રો માત્ર અને માત્ર અત્યારે લોકેશન છે એમના માટે ચિંતા ન કરશું. માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પણ માહિતી સ્વરૂપે આગળ વધીશું. તો ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ આ માટે છે એ રાજ્યના કેટલાય જિલ્લાઓની અંદર કેટલાય દિવસોથી તાપમાનનો પારો ઊંચો ચડી રહ્યો છે, વધતી ગરમી અને ટ્રેનની સમસ્યા રજૂઆત થઈ કે ગાંધીનગર ખાતે કઈ વસ્તુઓ થશે. તો આ માટે 13 તારીખે સૌપ્રથમ માહિતી છે આપણે જાણીશું. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું વ્યવસ્થિત ચલાવી દીધો શું નામ છે માહિતી અરબ સાગર દરિયાકાંઠાનું લોકેશન સ્વરૂપે અરબ બંગાળની ખાડી લોકેશનને પણ આપણી માહિતી અત્યારે તો તપાસ નથી, પરંતુ ફરી આવતીકાલ સુધીમાં જો તપાસ થાય તો સૌપ્રથમ તમને માહિતી જણાવી દઈશું. તો ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન છે એ માહિતી અરબ સાગર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી અસર છે દર્શાવવામાં આવી છે.